જય શ્રી કૃષ્ણ. બટેકાવાળા તો હર કોઈના ઘરે બનતા જ હોય છે. તો આપણે એકદમ ઇઝી રીતે ફટાફટ બનાવીશું. બેઝિક ઘરના મસાલા થશે. તો સૌથી પહેલાં એના માટે આપણે બટેકાને બાફી દઈશું. મેં અહીંયા બટેકામાં બને એટલું ઓછું પાણી રાખવાનું, અને તમે વધારે પાણીથી પણ બાફો છો તો એને પછી તમારે સૂકવવા માટે રહેવા દેવાના છે, જેથી આપણા બોલ્સ બહુ સારી રીતે વળશે એટલા માટે. બધું જ પ્રેશર નીકળી જાય પછી આપણે ઓપન કરવાનું છે. હવે આપણે એનું બેટર બનાવી દઈએ. તમારે કેવી રીતના અને કેટલા બનાવવાના છે એ રીતે તમારે બેસન લેવાનું છે. મેં અહીંયા 1.5 વાટકી જેટલું બેસન લીધું છે, અને આ વધશે તો આપણે એનો પણ ઉપયોગ કરી દઈશું. મારે આ બેસન લાસ્ટમાં વધુ હતું તો મેં અંદર લાલ મરચું એડ કરી અને તીખી બૂંદી પાડી દીધી હતી. તો તમે પણ એ રીતના એનો ઉપયોગ કરી શકો છો. હવે આમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, હિંગ એડ કરી છે, હળદર એડ કરવાની છે, અને અજમો એડ કરવાનો છે. એ ઓપ્શનલ છે, કરશો તો વધારે સારું છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું, અને પાણીથી આપણે એનું થીક એવું બેટર બનાવી દઈશું. બહુ પતલું પણ નથી રાખવાનું અને જાડું પણ નથી રાખવાનું. આ રીતનું આપણે બેટર બનાવી દઈશું. હવે એને આપણે થોડોક રેસ્ટ આપી દઈશું 10-15 મિનિટ માટે. ત્યાં સુધી આપણા જે બટેકા બફાઈ ગયા હતા એને મેં થોડી વાર પંખા નીચે રાખ્યા હતા. હવે એને હલકા મેશ કરી દઈશું. આદુ અને મરચાંની પેસ્ટ મેં એડ કરી છે, કોથમીર એડ કરી છે, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો એડ કર્યો છે, અને દળેલી ખાંડ લીધી છે. તમે રેગ્યુલર જે યુઝ કરતા હોય એ પણ લઈ શકો છો. ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે 1/2 ચમચી જેટલું, અને મરચું એડ કર્યું છે. હું હળદર એડ કરવાની રહી ગઈ છે, તમે લાસ્ટમાં એડ કરી છે. તમે આ ટાઈમે હળદર એડ કરી દેજો, અધરવાઇઝ આપણે એક વઘાર કરીશું એમાં એડ કરી દેજો. લીંબુનો રસ એડ કર્યો છે, અને અહીંયા રાઈનો વઘાર કર્યો છે. એની અંદર હિંગ એડ કરી છે, લીમડાના પાન એડ કર્યા છે. આ જ ટાઈમે તમે હળદર એડ કરી દેજો. મારું ધ્યાન બહાર જતું રહ્યું પણ પાછળથી મેં એડ કરી દીધી છે. હવે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું, અને મિક્સ કર્યા પછી એના નાના એવા બોલ્સ લઈ લઈશું. મતલબ તમારે જે રીતના બટેકાવાળા બનાવવાના છે, નાના મોટા, તો એ રીતે તમે બોલ્સ બનાવીને રેડી કરી દેજો. પહેલાં આવી રીતના. હવે આપણે બેટર છે એ પણ રેસ્ટ થઈ ગયું છે. હવે મેં બેકિંગ સોડા ઉપયોગ કર્યો છે. ચપટી જ આપણે યુઝ કરવાનો છે, વધારે યુઝ નથી કરવાનો. હાથથી જ વડે મિક્સ કરી દઈશું, અને મિક્સ કર્યા પછી આપણે જે બોલ્સ વાળ્યા હતા એ આપણે આની અંદર એડ કરી દઈશું. અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. જો આવી રીતનું બેટર હોવું જોઈએ તમારું. આનાથી સહેજ થીક હશે તો ચાલશે, બટ આનાથી લિક્વિડ ફોર્મમાં હશે તો તમારા બટેકાવાળા નહીં વળે. હવે હાઈ ગેસની ફ્લેમ પર મેં પહેલાં અંદર એડ કર્યા છે, અને જેવા જ હું એડ કરી દઈશ એટલે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દઈશ, અને લો ટુ મીડિયમ ઉપર જ થવા દેવાના છે. ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ જ રાખવાની છે. ખાલી એટલું જ કે તેલ આપણે જ્યારે એડ કરીએ ત્યારે તેલ એકદમ સરસ રીતે ગરમ હોવું જોઈએ.
અને મેં એના લો ફ્લેમ પર જ કર્યા છે અને સરસ એવા ક્રિસ્પી થઈ જાય બહારથી એટલે આપણે એને કાઢી દઈશું. તો બહુ સરસ પોચા એવા આપણા બટેકાવાળા બનીને રેડી થઈ ગયા છે. એ જ રીતે આપણે બીજા પણ લઈ લઈશું. તમને હાથથી ના કરવું હોય તો તમે ચમચીની મદદથી પણ બટેકાવાળા એડ કરી શકો છો. અહીંયા ગેસની ફ્લેમ મેં લો જ રાખી છે, તેલ ગરમ જ હતું એટલા માટે. અને એને પલટાવવાની તમારે કોઈ ઉતાવળ નથી કરવાની. તમને લાગે કે નીચેથી થઈ ગયા છે ત્યારે જ તમે એને હલાવશો. આ રીતનું થાય એટલે ધીમે ધીમે આપણે એને હલાવી અને બધી જ સાઈડથી આપણે એને સરસ રીતે ક્રિસ્પી એવા કરી દેવાના છે. એકદમ ગોલ્ડન નથી કરવાના. અંદરનો મસાલો જે આપણો છે ઓલરેડી એ બટેકા પણ બાફેલા છે અને વઘાર પણ કરેલો છે, એટલે બહારનું પણ સરસ ક્રિસ્પી એવું થોડું થઈ જાય એટલે આપણે એને કાઢી દેવાના છે. આપણા બટેકાવાળા બનીને રેડી થઈ ગયા છે. અને લાસ્ટમાં મેં કીધું એ પ્રમાણે મારે બેટર થોડું વધ્યું હતું, તેની અંદર મેં મરચું એડ કરી અને સરસ એવી બૂંદી પાડી દીધી હતી. એકદમ ક્રિસ્પી અને બહુ સરસ બનશે. બેકિંગ સોડા પણ એડ કર્યો હતો આપણે એટલા માટે. મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ તમે કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.